રાજકોટમાં ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ લાગતા 28 વ્યક્તિ આગથી મૃત્યુ પામ્યા છે। ત્યારે ચાપડાના સંત મુક્તાનંદ બાપુ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। ગઈ તારીખ 25 તારીખના રોજ રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર જે દુર્ઘટના બની છે એ વાત સાંભળીને હૃદય ખૂબ દ્રવી ઉઠે છે। કેવી દુર્ઘટના, કેવા માસૂમ બાળકો જે છે નિર્દોષ ગુંજાઈ ગયા, શેકાઈ ગયા, ખૂબ દુઃખ પહોંચે છે। અમે પરમાત્માને પ્રાર્થના કરીએ કે એ આત્માઓને શાંતિ થાય અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને એને માટે તકેદારી રાખવી જોઈએ। હરિઓમ, શાંતિ શાંતિ શાંતિ। આ સાથે વિસાવદરના રામજી મંદિર ચોકમાં ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ વિસાવદરની અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ ભીષણ આગમાં મૃત્યુ પામેલ તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિસાવદરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કાનાબાર, ગણપતિ ઉત્સવ સમિતિના સુરેશ સાદરાણી, માનવ સેવા સમિતિના રમણીક દુધાત્રા, લાયન્સ ક્લબના રમણીક ગોહેલ, એડવોકેટ નયન જોશી, પત્રકાર સંઘના ગીજુભાઈ વિગમા, હરેશ મહેતા, જીગર મહેતા, જયેશ દેવમુરારી તેમજ વિસાવદરના નાગરિકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા હતા। રાજકોટમાં જે અગ્નિકાંડ બની ગયો એમાં 13 જણા બાળકો અગ્નિકાંડમાં અન્ય લોકો અન્ય બાળકો જે દિવ્યાંગ આત્મા જે રમાવ્યા છે એને ભગવાન પરમ શાંતિ આપે અને જે બીમાર લોકો જે હોસ્પિટલ ગયા છે એને તાત્કાલિક સારવાર થઈ જાય અને પાછા એની રીતે કાર્યરત થઈ જાય એવી ભગવાન પાસે સૌ મળીને પ્રાર્થના કરીએ। બોલો રાજા રામચંદ્ર ભગવાન। કાલે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે ગંભીર અકસ્માત બનેલ છે અને જેના કારણે અસંખ્ય બાળકો અને લોકોને ઈજાઓ થયેલ છે, એ બનાવને અમે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વખોડી કાઢીએ છીએ અને દિવંગત આત્માઓની શ્રદ્ધાંજલિ રૂપે આજરોજ રામ મંદિર ચોક વિસાવદરમાં કેન્ડલ માર્ચથી એમને શ્રદ્ધાંજલિ આપી છે અને ભવિષ્યમાં પણ આવા બનાવો ન બને એ માટે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે, એમની સાથે તાત્કાલિક કેસ ચલાવી અને ડે ટુ ડે કેસ ચલાવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અને આવા આરોપીઓને, ગુનેગારોને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે। જેમાં તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે રામધૂન તેમજ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજરોજ વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગઈકાલે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર જે દુર્ઘટના બની અને એમાં નાના બાળકો સહિત 33 લોકો મૃત્યુ પામ્યા, એમની આત્માની શાંતિ માટે વિસાવદર રામ મંદિર ચોકમાં રામધૂન બોલાવી 2 મિનિટનું મૌન પાડી અને પ્રાર્થના કરેલ, તેમજ જે દુઃખદ ઘટનામાં જે 33 લોકોએ જીવ ગુમાવ્યા એમના પરિવારજનોને પણ આ દુઃખ સહન કરવા માટે થઈ અને પ્રભુ રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી। તેમજ આ દુઃખદ ઘટનાની અંદર ઘણા બધા દર્દીઓ હજી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે, તેઓ ઝડપથી સાજા થાય એના માટે પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવેલી। આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં વિસાવદરના જુદી જુદી સંસ્થા, સામાજિક સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી।